P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં 3 લોડેડ પિસ્તોલ, 1 દેશી તમંચો તથા 14 જીવતા કારતૂસ સાથે 2 ઈસમોને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ એસઓજીના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ, જે ટીમો સુરત શહેર વિસ્તારમાં આગામી 31 ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ અનિલભાઈ વિંજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈ નાઓને મળેલ બાતમી આધારે ફ્લેટ નંબર 4 ગાયત્રી એપાર્ટમેન્ટ, ધ્રુવ તારક સોસાયટી, પ્રાણનાથ સોસાયટીની પાછળ વેડ રોડ, સુરત શહેર ખાતે રેડ કરી આરોપી ધીરજ સાહેબરાવ ગોસાઈ પાસેથી ગેરકાયદેસર પાસ પરવાના વગરની 2 પિસ્તોલ તથા 1 દેશી તમંચો તથા 11 જીવતા કાર્ટીસ, મોબાઈલ ફોન નંગ 1 મળી કુલ કિંમત ₹61,100 કબજે કરવામાં આવેલ, તેમજ તેની પૂછપરછમાં સદરુ હથિયાર ભરત ઉર્ફે પટ્ટી છગનભાઈ મેવાડાનાએ આપેલ હોવાની હકીકત જણાવતા જે આધારે ચોક બજાર વિસ્તારમાંથી ભરત ઉર્ફે પટ્ટી છગનભાઈ મેવાડા રહે G2 શિવરંજની એપાર્ટમેન્ટ, ધ્રુવ તારક સોસાયટી, વેડ રોડ, ચોક બજાર, સુરત વાળાને ઝડપી પાડી તેની પાસેથી લોડેડ પિસ્તોલ નંગ 1 તથા 3 જીવતા કાર્ટીસ તથા મોબાઈલ ફોન નંગ 3 મળી કુલ્લે કિંમત ₹2,66,400 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે તે અગાઉ કતારગામના માથાભારે ઈસમ મનુ ડાયા અને સૂર્યા મરાઠી વચ્ચે ગેંગવોર ચાલતી હતી અને પોતે મનુ ડાયા સાથે ફરતો હોય, જેથી સૂર્યા મરાઠીની પણ તેની સાથે દુશ્મનાવટ હોય બાદ સન 2016માં સૂર્યા મરાઠીને મનુ ડાયાનું મર્ડર કરેલ હોય અને ત્યારબાદ સૂર્યા મરાઠીનું પણ મર્ડર થતા સૂર્યા મરાઠીના માણસો સાથે તેની દુશ્મની થયેલ હોય, જેથી સૂર્યા મરાઠીના માણસો તેની ઉપર હુમલો કરે, જેથી તેમની ઉપર હુમલો કરવા આ હથિયારો મંગાવી પોતાની પાસે રાખેલ હોવાની હકીકત જણાવેલ હતી। આ મજકૂર આરોપી શહેરમાં કોઈ ગંભીર ગુનો આચરે તે પહેલા જ તેને ઝડપી ગુનો બનતા અટકાવી મજકૂર વિરુદ્ધમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। 31 જે ડિસેમ્બરનો એસઓજીનું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણનાથ સોસાયટી વેડ રોડમાં ધીરજ સાહેબરાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એવી માહિતીને આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી 2 પિસ્તોલ અને 1 દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા। ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી 1 લોડેડ પિસ્તોલ અને 3 કારતૂસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી કોણ છે, શું ગુનાહિત ઇતિહાસ છે એમનો? આરોપીમાં જે ભરત પટ્ટી ઉર્ફે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે, તેના વિરુદ્ધમાં 13 જેવા ગુનાઓ નોંધાયેલા છે અને 4 વખત એની પાસા થયેલી છે। તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ 1 ગુનો નોંધાયેલો છે અને 1 વખત એની પાસા થયેલી છે। તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા માટે તે હથિયાર રાખતો હતો, તો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગવોર ચાલતી હતી એ દરમિયાનમાં 2016માં સૂર્યા મરાઠીએ મનુ ડાયાનું ફોન કરેલું ને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો। તે દરમિયાનમાં એસઓજી રેડ કરી અને આ બંનેને પકડી પાડ્યા છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।